વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ચેપ્ટર 17 આચાર્ય ચરક આપણે આ પાઠનો આજે અભ્યાસ કરીએ કે આચાર્ય ચરક આયુર્વેદ શાસ્ત્રના એક મહાન વિદ્વાન હતા. તેમણે ઔષધ શાસ્ત્રનો પાયો નાખ્યો હતો. તેમના જીવન વિશે કોઈ ખાસ માહિતી મળતી નથી, પણ તેમણે રચેલો એક ચરક સંહિતા જે છે એ નામનો ગ્રંથ આજે પણ ઉપલબ્ધ છે. આયુર્વેદ શાસ્ત્રના અભ્યાસાર્થીને આ ગ્રંથ વાંચવું જ પડે છે. જો આયુર્વેદ શાસ્ત્રમાં કોઈ અભ્યાસ કરતો હોય, ડૉક્ટર જે કંઈ હોય, BMS જે ડૉક્ટરો જે છે, એને આ ગ્રંથ આયુર્વેદિક ડૉક્ટરો છે એમને આ વાંચવો જ પડે છે. પ્રસ્તુત પાઠમાં આયુર્વેદ શાસ્ત્રના આ સુપ્રસિદ્ધ વિદ્વાનનો પરિચય આપ્યો છે. તેમનો એક ઉપદેશ ગ્રહણ કરવા જેવો છે કે નિરોગી જે શરીર જે છે એ સૌથી મૂલ્યવાન સંપત્તિ જે છે. નિરોગી જે શરીર જે છે એ મૂલ્યવાન સંપત્તિ છે. એટલે દરેક વ્યક્તિએ પોતે કઈ રીતે રોગરહિત રહી શકે છે તે જાણી લેવું જોઈએ. અત્યારે જે આ પરિસ્થિતિ છે, જે COVID-19 કોરોના પરિસ્થિતિની અંદર લોકોએ કેમ નિરોગી રહેવું એ પણ માટે પણ આ આયુર્વેદિક શાસ્ત્રનો જે અહીંયા પાઠ આપવામાં આવેલો છે આચાર્ય ચરક વિશે, એ પણ આપણને ઉપયોગી છે. તો આજે આપણે એમનો અનુવાદ આપણે વિશે અભ્યાસ કરીશું. ત્યાર પછીના તાસની અંદર આપણે સ્વાધ્યાય લેશું. આજે આપણે એનો અનુવાદ જોઈએ. તો અનુવાદની અંદર જો અહીંયા આપણે PDF ફાઇલ આપેલી જ છે. આચાર્ય ચરકનો સરસ મજાનો અહીંયા પણ એમનો ચિત્ર આપેલું છે. તો આપણે એનો અનુવાદ જોઈએ કે ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય થી આપણે શરૂ કરશું. આચાર્ય ખ્રિસ્તસ્ય પ્રથમા શબ્દાયામ આયુર્વેદેસ્ય મહાન પંડિત. ચરક નામના પ્રસિદ્ધ આચાર્ય, જો અહીંયા ખ્રિસ્તસ્ય એટલે ઈસવીસનની પહેલી સદીમાં આયુર્વેદના મહાન વિદ્વાન હતા. આયુર્વેદસ્ય મહાન પંડિત એટલે મહાન વિદ્વાન હતા. સહ કનિષ્ક નૃપતિ, એ કનિષ્ક રાજાના રાજવૈદ્ય આશ્રિત રાજવૈદ્ય હતા. અસ્ય આચાર્યસ્ય આ આચાર્યનો ચરક સંહિતા નામક એટલે ચરક સંહિતા નામનો સુપ્રસિદ્ધ ગ્રંથ વર્તલે સુપ્રસિદ્ધ ગ્રંથ છે. આયુર્વેદેસ્ય પ્રાચીનતમેષુ વિશ્વવિદ્યાલયેષુ ચ ગ્રંથેષુ અસ્ય ગણના ભવતી. એટલે આયુર્વેદના સૌથી જૂના પ્રાચીનતમ શેષો સૌથી જૂના અને વિશ્વવિખ્યાત ગ્રંથોમાં સપ્તમી વિભક્તિ આની ગણતરી થાય છે. ગણના ભવતી એટલે થાય છે. ત્યાર પછીનો પેરેગ્રાફ, અસ્મિન ગ્રંથે આ ગ્રંથમાં સૂત્રસ્થાન, નિદાનસ્થાન, વિમાનસ્થાન, શારીરસ્થાન, ઇન્દ્રિયસ્થાન, ચિકિત્સાસ્થાન, કલ્પસ્થાન અને સિદ્ધિસ્થાન એમ ઇતિ ચેત. અને આ અષ્ટો એટલે 8
પ્રકરણાની સંતિ, પ્રકરણો છે, 8 પ્રકરણો છે. હવે જો આ ગ્રંથની અંદર અસ્મિન ગ્રંથે, આ ગ્રંથની અંદર જો આ બધા 8 જે સ્થાનો આપેલા છે એમાં એક સૂત્ર સ્થાન, નિદાન સ્થાન, વિમાન સ્થાન, શરીર સ્થાન, ઇન્દ્રિય સ્થાન, ચિકિત્સા સ્થાન, કલ્પ સ્થાન અને સિદ્ધિ સ્થાન, એમ 8 પ્રકરણો છે. તેષુ સર્વેષુ પ્રકરણેષુ सम्मिल्य विंशत्युत्तर एकतम. હવે જો આ બધા પ્રકરણોમાં એષુ પ્રકરણેષુ सम्मिल्य એટલે મળીને એમ કે કુલ 20 ઉત્તર, આ બધા પ્રકરણોમાં કુલ 120, જો 120 પ્રકરણ સંમિલિત એટલે અધ્યાયો છે. આ બધા ગ્રંથોમાં કુલ 120 અધ્યાયો છે. ત્યાર પછી આગળ 120 અધ્યાયાः सन्ति એટલે 120 અધ્યાયો છે. अस्य ग्रन्थस्य प्रमाणं 12,000 શ્લોકા त्वमेकं वर्तते. આ ગ્રંથનું પ્રમાણ કદ 12 શતક એટલે 12,000 શ્લોકોનું છે. આ ગ્રંથનું પ્રમાણ એટલે એનું કદ એ 12,000 શ્લોકનું છે. અત્ર પ્રાયઃ સહસ્રદ્વયમ ઔષધયોગાનાં વિસ્તૃતમ વ્યાખ્યાનામ અસ્તિ. આ ગ્રંથ આમાં અત્ર લાય પ્રાય એટલે લગભગ સહસ્રદ્વયમ એટલે 2000 ઔષધ યોગાનામ એટલે ઔષધ યોગોનું વિસ્તૃત વર્ણન છે. વિસ્તૃતમ વ્યાખ્યાનામ અસ્તિ એટલે વિસ્તૃત વર્ણન છે. અસ્મિન વ્યાખ્યાને, અસ્મિન આ વર્ણનમાં, અસ્મિન વ્યાખ્યાન એટલે આ વર્ણનમાં સ્વર એટલે તાવ, રક્તપિત્ત, ઉન્માદ એટલે ઉન્માદ ગાન પર જે કહે છે, અતિસાર એ ઉન્માદ એટલે ગાન પર જે મનોરોગ જે છે, અતિસાર એટલે મળો કે દસ્ત કે ઝાડા એને અતિસાર કહેવાય છે. પ્રમેદહીનામ એટલે મીઠા પેશાબનો ડાયાબિટીસ, બરાબર, મધુપ્રમેહ. પછી ઉદર તેમજ આદિનામ તેમજ ઉદર, શિરો, હૃદયાદિનામ તેમજ ઉદર એટલે પેટ, શિરો મસ્તક અને હૃદયાદિનામ એટલે હૃદય વગેરે રોગોના નિવારણકાની વિનાશકાની ચ ઔષધાની ઉલ્લિખિતાની સંતિ. જો વગેરે રોગોનું નિવારણ કરનારા અને રોગોનું વિનાશ કરનારા ઔષધોનો ઉલ્લેખ થયેલો છે. જો આ બધા હૃદય વગેરેના રોગોનું નિવારણ કરનારા અને વિનાશ કરનારા ઔષધોનો ઉલ્લેખ થયેલો છે. એવમ ખરેખર એમ મન્યતે મનાય છે, મનાય છે કે ભારતે ઔષધ વિજ્ઞાનસ્ય પ્રવર્તક અયમ એવ આચાર્ય. મનાય છે કે ભારતમાં ઔષધ શાસ્ત્રના પ્રવર્તક આ જ આચાર્ય હતા. અયમ એવા આચાર્ય એટલે આ જ આચાર્ય હતા.
ચાલો ત્યાર પછી નિખિલમ અપી, નિખિલમ અપી એટલે આખું આયુર્વેદ સાહિત્યમ, આખું આયુર્વેદ સાહિત્ય આચાર્યસ્ય ચરકસ્ય ઉચ્છિષ્ટમ અસ્તિ, આચાર્ય ચરકનું એઠું એઠું ઉચ્છિષ્ટમ અસ્તિ, એઠું એઠું આપણે જે કોઈ વાપર્યા પછી બચી ગયેલું ખાધું હોય પછી જે કંઈ બચ્યું હોય એને એઠું કહેવાય છે. એટલે એઠું છે, બરાબર. એટલે આખું આયુર્વેદિક સાહિત્ય આચાર્ય ચરકનું એઠું છે, એટલે એમને વાપરેલું છે પછી બીજા એનો ઉપયોગ કરે છે. અથચ આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ ચરક સંહિતા વર્તતે તદ્દૈવ સર્વત્ર વર્તતે ચરક સંહિતાયામ યત નાસ્તિ તત કુત્રપી ન વર્તતે. અથ ચ આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ ચરક સંહિતામ વર્તતે, કે હવે આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન, આયુર્વેદ શાસ્ત્રનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે, ચરક સંહિતા આમ વર્તતે, ચરક સંહિતામાં છે તે જ તત એવ સર્વત્ર વર્તતે, તે જ બધે છે, તે જ સર્વત્ર છે. ચરક સંહિતાયામ યત ન અસ્તિ તત કુત્ર અપી ન વર્તતે, ચરક સંહિતામાં જે નથી તે બીજે ક્યાંય નથી, ચરક સંહિતામાં જે નથી તે બીજે ક્યાંય નથી. ત્યાર પછી આગળ યસ્ય કેચન ઉપદેશઃ સ્મર્તવ્યઃ સંતિ, અસ્ય કેચન ઉપદેશઃ સ્મર્તવ્યઃ સંતિ, એમના કેટલાક ઉપદેશો સ્મર્તવ્યઃ ને યાદ રાખવા જેવા છે. તત યથા જે તે આ પ્રમાણે છે. મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિત ભવિતુમ અર્હતિ ઇતિ, મનુષ્ય માણસ કઈ રીતે રોગરહિત થઈ શકે છે, રોગરહિત થઈ શકે છે, એ રોગરહિત ભવિતુમ અર્હતિ વિષય ઉપદિશતિ આચાર્ય, એ વિષયમાં આચાર્ય ઉપદેશ આપે છે, એ વિષયમાં આચાર્ય ઉપદેશ આપે છે. તો એના શ્લોકની અંદર એક ઉપદેશ આપેલો છે, જે આપણે નરો હિતાહાર વિહારશ્ચેવી સમીક્ષ્યકારી વિષયેષ્વસતઃ દાતા સમઃ તત્યપરઃ ક્ષમાવાનાપોપસેવી ચ મત્સ્યરોગી. એટલે નરો માણસ નિરોગી રહે એના માટે હિત હાર વિહાર સેવી, માણસ હિતકારી હિતાહાર વિહાર સેવી એટલે હિતકારક ભોજન અને આચરણનું સેવન કરવું, બરાબર. હિતાહાર વિહાર સેવી એટલે હિતકારક ભોજન અને આહારનું સેવન કરનાર નર એટલે માણસ. સમીક્ષાકારી એટલે સારી રીતે વિચારીને કામ કરનાર, સારી રીતે વિચારીને કામ કરનાર એટલે સમજી વિચારીને વર્તનાર. પછી વિષયેષુ એ સંધિ છે, વિષયેષુ અશક્ત, અહીંયા અશક્ત, વિષયેષુ અશક્ત વિષયોમાં અનાસક્ત. પછી દાતા દાન કરનાર, સમતાવાળો બધા પ્રત્યે સમત્વની ભાવના રાખનાર એ દાતા છે. સત્યપરઃ, બરાબર,
સમત્વમાં ક્ષમાભાવ ચ, સમાનતા અને ક્ષમાનો ભાવ, સમાનતા અને ક્ષમાનો ભાવ. બરાબર. આપ્ત સેવી, આપ્ત જનોની ભવત નિરોગી, એટલે નિરોગી, રોગ વગરનો. આપ્ત સેવી, આપ્તજનોની સેવા કરનાર. આપ્ત સેવી એટલે આપ્તજનોની સેવા કરનાર એ રોગ વગરનો લે નિરોગી. આપણે આ શબ્દો જોઈએ, હવે એનો અનુવાદ આપણે જોઈએ. એ હિતકારક, હિતકારક આહાર એટલે ભોજન, અને હિતકારક આહાર અને ભોજન, વિહારનું સેવન કરનાર, પછી સમજી વિચારીને વર્તનાર, વિષય વાસનામાં અનાસક્ત, દાતાઓ સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખનાર, સત્યપરાયણ, ક્ષમાશીલ અને આપ્તજનોની સેવા કરનાર માણસ નિરોગી રહે છે. બરાબર. આપ્તજનોની સેવા કરનાર માણસ નિરોગી રહે છે. જો ફરી અનુવાદ જોઈએ કે હિતકારક આહાર અને વિહારનું સેવન કરનાર, સમજી વિચારીને વર્તનાર, વિષય વાસનામાં અનાસક્ત, દાતા સૌ પ્રત્યે સમત્વની ભાવના રાખનાર, સત્યપરાયણ, ક્ષમાશીલ અને આપ્તજનોની સેવા કરનાર માણસ નિરોગી રહે છે. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ. 2 પેરેગ્રાફ બાકી છે, ઝડપથી પૂરા કરી. અર્થાત યહ નરઃ હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ, અર્થાત જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, ઉપરના શ્લોકનો આમ તો અહીંયા સમજાવ્યું છે, સેવન કરે, સર્વ કાર્ય સમીક્ષ્ય કરોતિ, એટલે બધા આમ સમજી વિચારીને કરે છે. કરોતિ વિશેષુ નિરામાસક્ત, એટલે વિષયોમાં એકદમ અનાસક્ત રહે છે. જે યહ દાનમ કરોતિ, જે દાન કરે છે. વ્યવહારે સમત્વમ, એટલે વ્યવહારમાં સમત્વ અને ક્ષમાભાવ આચરતી, એટલે ક્ષમાભાવ આચરે છે. આપ્તજનો નામ સેવામ કરોતિ, એટલે આપ્તજનોની સેવા કરે છે. સ નર, તેવો માણસ રોગરહિતમ, નિરોગી અર્થાત સ્વસ્થ ભવતી, અર્થાત સ્વસ્થ રહે છે. ઉપરનો શ્લોકનો જે અનુવાદ છે અહીંયા સમજાવ્યું છે કે અર્થાત જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, બધા જ કામ સમજી વિચારીને કરે છે, વિષયોમાં એકદમ અનાસક્ત રહે છે, જે દાન કરે છે, વ્યવહારમાં સમત્વ અને ક્ષમા ભાવ આચરે છે, આપ્તજનોની સેવા કરે છે, તે માણસ રોગરહિત સ્વસ્થ રહે છે. છેલ્લો લાસ્ટ પેરેગ્રાફ. અત્ર એક પ્રશ્ન, અહીં એક પ્રશ્ન છે. કિમ ઔષધમ વિના સમ્યક વ્યવહારેણાપી જન રોગરહિત ભવિતુમ અર્હતિ? કિમ એટલે શું? ઔષધ વિના એટલે ઔષધ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે, એટલે સમ્યક વ્યવહારેણ અપી, સારી રીતે કરાતા વ્યવહાર વડે પણ જન નિરોગરહિતમ ભવિતુમ અર્હતિ, માણસ રોગરહિત થઈ શકે છે. જો માણસનો સારો વ્યવહાર હોય તો શું તે, જો ઔષધ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે પણ માણસ રોગરહિત થઈ શકે છે? એ પ્રશ્ન છે. શું માણસ ઔષધ વગર સારી રીતે કરાતા વ્યવહાર વડે પણ માણસ રોગરહિત થઈ શકે? સારી રીતે વ્યવહાર એટલે ખાનપાન અને રહેણી કરણીમાં જો વ્યવસ્થિત રહેતો હોય તો એ માણસ શું રોગરહિત થાય છે? તો એમનો જવાબ છે કે
યદા તત તસ્ય ઉત્તરમ એટલે તેનો આ ઉત્તર છે. તત ઉત્તરમ યદા રોગ શરીરે પ્રવિષ્ટો ભવતી, જો જ્યારે રોગ શરીરમાં પ્રવેશ કરે છે, તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતી, ત્યારે ઔષધની જરૂરિયાત હોય છે. માણસના શરીરમાં જ્યારે રોગ પ્રવેશે છે ત્યારે શરીરમાં એ ઔષધની જરૂર પડે છે. પરંતુ શરીરે રોગસ્ય પ્રવેશ એવા ન સ્યાત એતદ અર્થે માનવે સમ્યક વ્યવહાર કરણીય એવ, જો પરંતુ શરીરમાં રોગનો પ્રવેશ જ ન થાય એ માટે માણસે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ. એટલે અત્યારે જે કોરોના જેવી મહામારી છે એ રોગ પ્રવેશ ન કરે એટલા માટે આપણે સારી રીતે વ્યવહાર કરવો જોઈએ. ધારો કે માસ્ક પહેરવો, વારંવાર સાબુથી હાથ ધોવા, બરાબર છે, આ બધો સારો વ્યવહાર કહેવાય છે. એટલે શરીરની અંદર રોગ પ્રવેશે જ નહીં. વ્યવહારસ્ય અપી સ્વસ્થચે પ્રભાવે ભવતી પ્રત્યે એષ ચરકા આચાર્યસ્ય ઉપદેશ, જો એટલે ભવતી ઇતિ એષ, એ સંધિ છે, ભવતી ઇતિ એષ, ભવતી ઇતિ એષ એટલે વ્યવહારસ્ય અપી સ્વાસ્થ્યે પ્રભાવો ભવતી ઇતિ એષ ચરક આચાર્યસ્ય ઉપદેશ, એટલે વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે. જો વ્યવહારે અપી સ્વાસ્થ્ય પ્રભાવ ભવતી, એટલે વ્યવહારનો પણ સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે એવો ચરક આચાર્યનો ઉપદેશ છે. એવો ચરક આચાર્યનો ઉપદેશ છે. અહીંયા આપણે પાઠનો અનુવાદ પૂરો કર્યો. આવતા તાસની અંદર આપણે એનું સ્વાધ્યાય જોશું. અસ્તુ.